શક્તિની ભક્તિ કરતા આજે આપણે એ સ્થાન પર પહોંચી ગયા છે જ્યાં સૂરજની પહેલી કિરણ માતાના ચરણ સ્પર્શ કરે છે। એ માતા જે પોતાના તેજથી આખા સૃષ્ટિનું સિંચન કરે છે, જ્યાં પોતાના અને પારકા હોવાનો ભેદ દૂર થઈ જાય છે। ત્યાંથી એક રસ્તો નીકળે છે જે સીધો પહોંચે છે માતાને ધામ એટલે કે પાવાવાળી મા કાલીના ધામ। दूरथी देख्યું तो पावागढ़, જ્યાં હવામાંએ મા કાલીના જયઘોષના પડઘા પડે છે। લીલી વનરાજથી આચ્છાદિત આ પ્રદેશમાં આવેલું છે ડુંગર, જેના પર મા કાલીનો ડંકો વાગે છે। અડગ, વિરાટ અને ભવ્ય પાવાગઢ પર્વત જાણે ભક્તોનું સ્વાગત કરતો હોય તેવી પ્રતીતિ કરાવે છે। પ્રતિદિન આશરે ઉપલબ્ધ માહિતી પ્રમાણે 10,000 યાત્રાળુઓ માના દરબારમાં દર્શન કરવા માટે આવે છે, જ્યારે રવિવાર કે પૂર્ણિમાએ માનો મહેરામણ તો ઉમટી પડે છે। પાવાગઢના આ ડુંગરને જોઈને લાગે છે કે ચાલો ઝડપથી માતાના દર્શન કરી લઈએ। ઊંચા ડુંગરા પર બેઠેલી માતા કાલીનું રૂપ મહાન છે। તે પૂરી કરે છે પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ। ભક્તો મનમાં એક આસ લઈને આવે છે માતાને દ્વાર, અને માતા કપરું ચઢાણ ચઢેલા એ દરેક ભક્તોની સામે એક નજર જોઈ ભક્તોની જોડીને ભરી દે છે। પંચમહાલ જિલ્લાની હાલોલ નજીક આવેલું છે પાવાગઢ। પાવાગઢ યુગોથી સાક્ષી પૂરી રહ્યું છે કે હા, આ સ્થાન પર સાક્ષાત મા કાલી બિરાજમાન છે, જે પોતાનું હેત પોતાના બાળકો, પોતાના ભક્તો પર વરસાવી રહી છે। જય હો મહાકાલી દીન દયાળી જ્યોતિ અખંડિત ઉજિયાળી જાગે ત્રિશુલાળી અષ્ટભુજારી માત જોરાળી માયાળી જગમંગલકારી સંકટહારી બહુ કૃપાળી બિરદાળી પરગટ પર ચાલી વાલપવાળી પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી જોને પાવન
પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચૂકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્વનું તીર્થ સ્થળ છે. એક માન્યતા મુજબ ભારતના 51 અગ્રણી શક્તિપીઠોમાં પાવાગઢ પ્રમુખ શક્તિપીઠ ધરાવે છે. સતીના જમણા પગની આંગળીઓ આ પવિત્ર સ્થાન પર પડી હતી તેવું કહેવાય છે. પાવાગઢ પંચમહાલ જિલ્લાનું ગામ છે, જે ઐતિહાસિક ગામ ચાંપાનેરની નજીક આવેલું છે. પર્વત પર આવેલા પાવાગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જે શ્રદ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ ગણાય છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે. ચૈત્રી તેમજ આસુની નવરાત્રીના 9 દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવતા જોવા મળે છે. હે જય હો મહાકાળી દીન દયાળી જ્યોતિ અખંડિત ઉજિયાળી જાગે ત્રિશુલાળી અષ્ટભુજારી માત જોરાળી માયાળી જગમંગલકારી સંકટહારી બહુ કૃપાળી બિરદાળી પરગટ પર ચાલી વાલપવાળી પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી. પાવાગઢના આશરે 5000 પગથિયા છે. આ 5000 પગથિયાને ચઢીને ભક્તો માના દર્શને જાય છે અને માતા પ્રત્યેની પોતાની ભક્તિને પ્રગટ કરે છે. તો બીજી તરફ રોપવેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ રોપવેમાં બેસીને કેટલાક ભક્તો પ્રકૃતિના નજારાને માણતા માના દર્શને જાય છે. પાવાગઢ એક અગત્યનું ધાર્મિક સ્થળ છે. પહેલા પાવાગઢની યાત્રા ખૂબ જ કઠિન ગણાતી હતી, પરંતુ જ્યારથી રોપવે આવ્યો છે ત્યારથી લોકો પ્રકૃતિનો નજારો માણતા માના ગોખ તરફ પ્રયાણ કરે છે. તોડણ ખટોલામાં હું બેસી ગઈ છું ને હવે માના દર્શને જઈ રહી છું. પ્રકૃતિની ગોદમાં જાણે આપણે બિરાજમાન હોઈએ અહીંયા ઉપસ્થિત છે એવો અહેસાસ આપણને થઈ રહ્યો છે, કારણ કે એક તરફ લીલોતરી છે, બીજી તરફ ગાઢ ધુમ્મસ છે, તો પહાડ પણ આપણને દેખવા મળી રહ્યા છે. તો કેટલાક ભક્તો ખાસ પ્રકૃતિના આ નજારાને માણવા માટે જ રોપવેમાં બેસીને જઈ રહ્યા છે, તો કેટલાક ભક્તો સીડીઓ ચઢીને પણ માના દર્શને જઈ રહ્યા છે. આને રોપવે કહો, ઉડન ખટોલા કહો કે પછી મા તરફ જવા માટેનું વાહન, રોપવેમાં સફર કરવાની મજા કંઈક અલગ જ છે. આ સફર દરમિયાન કુદરતના સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળે છે, જાણે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય. જેમ જેમ રોપવે ઉપર જાય છે તેમ તેમ રોમાંચ વધતો જાય છે. જો કે એવું ન સમજતા કે રોપવે માંથી ઉતર્યા તો માં કાલીનું મંદિર આવી ગયું, પણ સાચી કસોટી તો હવે થવાની છે, કારણ કે માના મંદિર સુધી પહોંચવા માટે 250 થી પણ વધારે પગથિયા ચડવા પડશે અને અમુક વખતે પગથિયાનું આ ચઢાણ આપની પરીક્ષા પણ કરી લેશે. પાવાગઢનો ડુંગર તમે ચડતા હો ત્યારે તમને ચાંપાનેર પણ દેખાય છે, જેનું પણ એક અલગ ઐતિહાસિક મહત્વ છે. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે, જ્યાંથી આશરે 4 થી 5 કિલોમીટર જેટલા અંતરે માચી ગામ આવેલું છે. ચાંપાનેરથી માચી સુધી જવા જીપની સવલત છે, જે વન્ય વનરાજી સભર સર્પાકાર રસ્તા પર ચઢાણ કરી માચી ગામ પહોંચાડે છે. માચી ખાતેથી ગઢ પર ચડવા માટે રોપવે પણ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં ઉપર ચડવા માટે પગથિયાવાળો માર્ગ પણ ઉપલબ્ધ છે. આશરે 1500 થી આસપાસના આ પગથિયા એકાદ કલાકમાં ચડી શકાય છે. રોપવે પણ 6 થી 8 મિનિટના નજીવા સમયમાં મંદિરના પગથિયા સુધી આપને પહોંચાડે છે. ઘણા સાહસિકો અને પ્રકૃતિ પ્રેમીઓ ચાંપાનેરથી જ માચી સુધી જંગલના રસ્તે ચઢાણ કરે છે, જેનો લાહવો અનેરો છે. આ રસ્તો જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી કપરો છે, તેમજ સંધ્યાકાળ બાદ ચઢાણ કરવા માટે હિતાવહ પણ નથી. તોડણ ખટોલામાં બેસીને આખરે હું પાવાગઢના
મુખ્ય બજારમાં આવી ગઈ છું. અહીંયા માતાજી માટે પૂજાપો મળી રહ્યો છે. રંગબેરંગી ચુંદડીઓ છે, આભલા લગાવેલા છે અને સાથે જ અલગ અલગ પ્રકારની ચુંદડીઓ જે માતાજીને ભક્તો અહીંયાથી લઈને ચઢાવે છે. સાથે જ પ્રસાદ છે, શ્રીફળ છે, કંકુ પણ છે અને જે શણગાર, મુખ્ય શણગાર કહેવામાં આવે છે, કારણ કે નવરાત્રિમાં માતાજી 16 શણગાર સજે છે અને ભક્તો ખાસ આ શણગાર લઈ જઈને માતાને અર્પણ કરે છે. આપણે આ સાથે આગળ વધીને જોઈએ કે અહીંયા બીજી પણ કેટલીક દુકાનો છે. લોકો જનરલી પ્રવાસન સ્થળે જતા હોય છે કે ધાર્મિક સ્થળે જતા હોય છે તો સ્ત્રીઓ માટે અને બાળકો માટે અચૂકપણે બજારમાં ફરવા જતા હોય છે, કારણ કે તેમના માટે અવનવી ને ત્યાંની મુખ્ય કંઈક વસ્તુ એ લોકો માટે હોય છે. તો આ જોઈ શકો છો કે સ્ત્રીઓ માટે અને બાળકો માટે પણ અહીંયા રમકડા છે, સ્ત્રીઓ માટે પણ પર્સ અને બીજી પણ કેટલીક વસ્તુઓ છે તે લોકો અહીંયા બજારમાં ફરીને ખરીદતા હોય છે. આની સાથે આગળ આપણે બીજી પણ એક દુકાન છે જ્યાં પિત્તળની વસ્તુઓ મળે છે, જે આપણે મંદિરમાં રાખતા હોય છે. શંખ છે, તેમજ પિત્તળની અલગ અલગ દેવી પણ મળે છે, ઘંટડી પણ મળે છે. સાથે જ પિત્તળની જે મૂર્તિઓ છે, હિન્દુ દેવી દેવતાઓની પિત્તળની મૂર્તિઓ પણ અહીંયા છે. તો રુદ્રાક્ષની માળા અને બીજી પણ અન્ય કેટલીક ચીજ વસ્તુઓ પિત્તળની અહીંયાથી ભક્તો લઈ જઈને મંદિરમાં અર્પણ કરે છે, કાં તો પોતાના ઘરમાં રાખવા માટે પણ અહીંયાથી પિત્તળની વસ્તુઓ લઈ જાય છે. હવે આપણે બજારમાં ફરી લીધું ને હવે આપણે આગળ વધીશું. મારી કાળકામાનો ડુંગર ડોલે રે, પાવાગઢ ડોલે છે. મારી કાળકામાનો ડુંગર ડોલે રે, પાવાગઢ ડોલે છે. હે મારી કાળકામાનો ડુંગર ડોલે રે, પાવાગઢ ડોલે છે. મારી કાળકામાનો ડુંગર છાસ્ય તળાવની વચ્ચોવચ્ચ આવેલું છે જૈન દેરાસર. આ જૈન દેરાસરની બાંધણીને જે રીતે શિલ્પકલાને આ જે સ્થાપત્ય છે તેને જોઈને આપણને લાગી રહ્યું છે કે ખૂબ જ પૌરાણિક હોઈ શકે છે, કારણ કે આ જૈન દેરાસરમાં આપણને હિન્દુ દેવી દેવતાઓની શિલ્પકલા જે કોતરણી કરવામાં આવી છે તેમની મૂર્તિની તે પણ આપણે જોઈ શકીએ છીએ. આ તરફ આપણને એ પણ દેખવા મળી રહ્યું છે કે ગણપતિની મૂર્તિ આકારનું, એટલે કે ગણપતિના આકારની એક કોતરણી આપણે જોઈ શકીએ છીએ. જૈન દેરાસર છે તેનું મુખ્ય ગેટ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ મંદિર જો કે ખંડિત છે. જોઈને એવું લાગે છે કે ખૂબ જ પૌરાણિક આ જૈન દેરાસર છે અને હાલ તો બંધ કરી દેવામાં આવ્યું છે. તેના કેટલાક અવશેષો પણ આપણે જોઈ શકીએ છીએ કે તળાવની આજુબાજુ જૈન દેરાસરના જે સ્થાપત્ય છે તેની જે ખંડિત થયેલી કેટલાક અવશેષો બાકી રહી ગયા છે તે અહીંયા હાલ પડેલા છે. તળાવ તથા ટકોરખાના નગારખાનાવાળી સાંકડી મેદાની ટૂંક પર નિર્માણ પામ્યા છે. આ મંદિરોમાંથી 3 મંદિર દુધિયા સરોવરના કિનારે છે. 7મા તીર્થ પ્રભુ 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દિગંબર જૈન મંદિર જે પાવાગઢનું સૌથી વિશાળ અને પ્રાચીન મંદિર છે, જેમાં મૂળ નાયક તરીકે 7મા તીર્થકર 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા પૂર્વાભિમુખ દિશામાં આવેલું છે. મૂળ 52 જિનાલયને બાંધણીનો આકાર ધરાવતું સેંકડો વર્ષ પુરાણું આ મંદિર અનેક વખત જીર્ણોદ્ધાર પામીને વર્તમાન સ્થિતિમાં દુધિયા તળાવ કિનારે ઊભું છે.
લવકુશના ચરણ પાદુકાનું દિગંબર જૈન મંદિર દહેરી, જે ભગવાન રામચંદ્રજીના રાજકુમારો લવ અને કુશ એટલે કે અનંગ લવણ અને મદન કુશ દીક્ષા ગ્રહણ કરીને આ સ્થળે મોક્ષ ગતિને પામ્યા હોય તેમની ચરણ પાદુકાઓને આ નાનકડા મંદિર દહેરીમાં સ્થાપિત કરવામાં આવી છે. શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે, જે ગંગા, જમુના અને સરસ્વતી શુદ્ધ પાણીના સંગ્રહ માટે બંધાયેલો છે. માતાજીના મંદિરની સામે રાજા પતાયનો મહેલ આવેલો છે, જે એક જમાનામાં રાજવીઓનો મહેલ ગણાતો હતો. પાવાગઢમાં પગથિયાવાળી વાવ સ્વરૂપે ઓળખાતી એકમાત્ર ઇમારત અત્યારે છે. આ વાવ લગભગ 4 માળની છે અને તેની લંબાઈ 190 ફૂટ છે અને પહોળાઈ 10 ફૂટ છે. જય માતાજી. અમે અહીંયા દર વર્ષે દર નવરાત્રિમાં આવીએ છીએ. અમારી બધી જ મનોકામના અહીંયા પૂરી થાય છે. અમે અહીંયા આગળ બધા ફેમિલી સાથે આવીએ છીએ. શાંતિપૂર્વક અમને દર્શન બી મળ્યા અને માતાજી સૌનું સારાવાના થાય. માતાજીનું મંદિર છે, તેની સાથે જૈનોનું પણ આ એક સિદ્ધ ક્ષેત્ર છે. 1100 થી 1200 વર્ષ જૂની અહીંયા મંદિરો જૈનોના આવેલા છે, જેમાંનું આ સુપર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. બાજુમાં લકુલીશ મંદિર છે, જેમાં એવું કહેવાય છે કે રામાયણ કાળ વખતે લવકુશ અહીંયા એનામાં આવ્યા હતા અને ત્યાં એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો એવી લોકવાયકા છે. અને આ મંદિર 3 સિવાય પાવાગઢમાં બીજા 4 મંદિરો છાસિયા તળાવ ઉપર આવેલા છે. એક સમયમાં આ જૈન ધર્મનું એક તપોભૂમિ ગણાતી. અહીંયા લોકો પોતાના મંત્રો સિદ્ધ કરવા અને માતાજીની ખાસ કરીને એવું કહેવાય છે કે પદ્માવતી દેવી જે બાજુમાં જૂનું મંદિર છે એની ઉપાસના કરવાથી મહાકાલી માતાજી પ્રસન્ન થાય એવી એક લોકવાયકા હતી. તેથી જૈનોમાં પણ મહાકાલી માતાજી પ્રત્યે પણ એટલી લાગણી છે. પાવાવાળી મહાકાળીના આ ધામમાં એટલે કે પાવાગઢમાં દૂધિયું તળાવ અને છાસિયું તળાવ આવેલું છે. આ બંને તળાવનો કોઈ ઇતિહાસ છે. ભક્તો પ્રકૃતિના રમણીય નજારાને માણતા આ બંને તળાવના દ્રશ્યોને નિહાળતા માના દર્શન કરવા માટે આગળ વધે છે. હે જય હો મહાકાળી દીન દયાળી જ્યોતિ અખંડિત ઉજિયાળી જાગે ત્રિશુલાળી અષ્ટભુજાળી માત જોરાળી માયાળી જગમંગલકારી સંકટહારી બહુ કૃપાળી બિરદાળી પરગટ પર ચાલી વાલપવાળી પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી. પાવાગઢ પર આવેલા છે દૂધિયા તળાવ અને છાશા તળાવ, જ્યાંથી કપડું ચઢાણ શરૂ થાય છે. અને એટલા માટે જ આ ચઢાણ શરૂ કરતા પહેલા ભક્તો પાણીમાં પગ ધોઈને વિસામો લે છે. પાવાગઢ પ્રાચીન અને પુરાતત્વના અવશેષો મળી સુંદર મહાલય છે, જેની સમગ્રતામાં પ્રકૃતિ ભરેભર છે અને ભરેભર તેનું સૌમ્ય અને સૌંદર્ય અને સ્વરૂપ છે, જે છલકાવે છે પાવાગઢની અદ્ભુત સૌંદર્યતા. ઊંડી ઊંડી ઉપર વિરાજમાન મા કાલીની સંવેદનાઓને પણ અનુભવાય છે. દૂધિયા તળાવ પાસે ભક્તો થોડો વિસામો લઈને અને હાથ અને પગ ધોઈને સ્વચ્છ થઈને માના મંદિર તરફ આગળ વધે છે. પ્રકૃતિના રમણીય નજારાને માણતા હવે બાકી ભક્તોની સાથે આપણે પણ મનમાં મા કાલીનું નામ લેતા આગળ વધીશું અને કરીશું ગર્ભગૃહના દર્શન. પરંતુ અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. હે જય હો મહાકાળી પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી. હે જય હો મહાકાળી પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી. તો પૂજાપો મેં લઈ લીધો છે ને આ પૂજાપો લઈને મને ગુજરાતી ગીતની એક પંક્તિ યાદ આવી જાય છે કે પહેલે ઘોડે રે કોણ ચડે માં કાલીનો સવાર કાલકા માવડી રે
રણે ચઢ્યા માં સોળ સજી શણગાર. જી હા, પૂજાપા સાથે મેં માતાજીનો સોળ શણગાર પણ લઈ લીધો છે ને હવે હું મંદિર તરફ આગળ વધીશ ને ત્યારબાદ ગર્ભગૃહમાં માતાજીના દર્શન કરીશ ને ત્યારબાદ આ જે પૂજાપો છે અને શણગાર છે માતાજીનો તે આપણે માતાજીને અર્પણ કરીશું. હે જય હો મહાકાળી દીન દયાળી જ્યોતિ અખંડિત ઉજિયાળી જાગે ત્રિશુલાળી અષ્ટભુજાળી માત જોરાળી માયાળી જગમંગલકારી સંકટહારી બહુ કૃપાળી બિરદાળી પરગટ પર ચાલી વાલપવાળી પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી. તો બજારમાંથી ફરીને પસાર થઈને આપણે આવી ગયા છે દૂધિયા તળાવ પાસે. એવું કહેવાય છે કે ભક્તો અહીંયા થોડો આરામ કરે છે ને ત્યારબાદ દૂધિયા તળાવમાં કેટલાક ભક્તો સાધુ સંતો અહીંયા સ્નાન કરે છે તો કેટલાક ભક્તો અહીંયા પાણીમાં હાથ પગ ધોઈને માતાના મંદિર તરફ આગળ વધે છે. ગઢ પર ચાલી વાલપવાળી પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી. 5000 ફૂટથી પણ વધારે ઊંચાઈ પર આવેલું છે મા કાલીનું મંદિર. કોઈ ઉડન ખટોલામાં તો કોઈ પગથિયા ચડીને માને દ્વાર પહોંચે છે. પાવાગઢમાં નવરાત્રી દરમિયાન ભારે ભીડ જોવા મળે છે. પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે. ઘણા લોકો અહીંયા ચાલતા પગપાળા પણ આવે છે. અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છા માં અવશ્ય પૂર્ણ કરે છે. કોઈ ધજા લઈને તો કોઈ કંકુ અને પ્રસાદ લઈને માને મળવા માટે આવે છે. માના ભક્તો હોંશે હોંશે એક એક પગથિયા માના નામ દેતા ચડતા જાય છે. લોકોનું કહેવું છે કે ભલે પાવાવાળી માં 5000 પગથિયા ઉપર જઈને બેઠી હોય પણ માના ભક્તો તેને મળવા માટે આ કપરું ચઢાણ ચઢીને પણ માને મળવા માટે ચોક્કસથી પહોંચી જાય છે. મા કાલી સૌની મનોકામના પૂર્ણ કરે છે. માના આશીર્વાદ ભક્તોને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે છે. તો આવો હવે આપણે પણ માના ગર્ભગૃહમાં પ્રવેશીને માના દર્શન કરી લઈએ. મુખ્ય મંદિરમાં પ્રવેશ કર્યા બાદ આપણે જાણીએ માળીના ગોખ સાથે જોડાયેલી ખાસ વાતો. તો આ પર્વત પર સતી દેવીના જમણા પગની આંગળી પડી હોવાથી આ શક્તિપીઠ બન્યું છે. શક્તિપીઠ હોવાના કારણે મંદિરમાં મુખ્ય સ્થાને ગોખ પ્રસ્થાપિત કરાયો છે, મૂર્તિ નહીં. અને કાલિકા યંત્રની પૂજા અર્ચના થાય છે. ગોખ મધ્ય સ્થાને પ્રસ્થાપિત કરાયો છે. તેની જમણી બાજુએ શ્રી કાલિકા દેવી સ્વયં મૂર્તિ સ્વરૂપે, ડાબી બાજુએ શ્રી બહુચર માતાજીની આંગી અને મહાલક્ષ્મી માતાજીની મૂર્તિ છે. પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્વનું શક્તિતીર્થ છે. જેટલું ધાર્મિક તેટલું જ ઐતિહાસિક તેમજ અર્વાચીન સમયમાં પર્યટન સ્થળ પણ ખરું. પાવાગઢના મહાકાળીના માતાના ગરબા નવરાત્રિમાં ઘેર ઘેર ગવાય છે. ગઢની આટલી ઊંચાઈએ દૂધિયું તળાવ અને માતાજીનું સ્થાનક નયનરમ્ય છે. પાવાગઢનો ઇતિહાસ પતાય રાજા સાથે સંકળાયેલો છે. માં પાર્વતીજીના 10 મહાવિદ્યાનું પ્રખર અને પ્રથમ સ્વરૂપમાં મહાકાલી છે. તંત્રશાસ્ત્રના અધિષ્ઠાત્રી દેવી હાજરા હાજુર હસ્તીના પુરાવા આપે છે. કદાચ સમગ્ર ભારત વર્ષમાં સૌથી વધારે આરાધના માં મહાકાલી અને માં અંબાની થાય છે. અને આ આરાધનામાં માં મહાકાલી શિરમોર છે. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર. કહેવાય છે
કે વનરાજ ચાવડાએ મહામંત્રી ચાંપાની સ્મૃતિ રૂપે આ નગર વસાવેલું. દ્રાવડ કુળનું પતાઈ કુટુંબ ત્યાં રાજ કરે અને સરહદને સાચવે. મનવાંછિત ઉચ્ચ પદની પ્રાપ્તિ માટેનું ઉત્તમ સ્થાન પાવાગઢ છે. મંત્ર, તંત્ર, જાપ, અનુષ્ઠાન દ્વારા પૂર્ણ મનોકામનાની અનુભૂતિ કરાવનારું અને સંત મહંત વિવિધ ટૂંક પર ગિરિકંદરાઓમાં સ્થાન મેળવી સિદ્ધિ પ્રાપ્તિના ઉચ્ચતમ માર્ગે આગળ વધી રહ્યા છે. લોકવાયકા કહે છે કે આ પર્વત ઉપર વિશ્વામિત્રે મા કાલીની સ્થાપના કરી. એવું પણ કહેવાય છે કે નારીનું રૂપ ધારણ કરીને નવરાત્રિમાં મા ગરબે ઝૂમવા માટે આવ્યા. તે સમયે તે સમયના રાજા જયસિંહે માતા ઉપર કુદરતી નાખી અને માતાને ગુસ્સો આવતા જયસિંહને શ્રાપ આપી દીધો. એવું પણ કહેવાય છે કે અમદાવાદ અને ગુજરાતના બાદશાહ એટલે કે મહંમદ બેગડાએ પાવાગઢ ઉપર ચઢાઈ કરી અને આ ગઢને જીતી લીધો. આ સાથે કઈ લોકવાયકાઓ જોડાયેલી છે, આવો જાણીએ. વર્ષો પહેલા પાવાગઢ ચાંપાનેર પંથકમાં પતાયકુળના રાજા રાજ કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા. તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના 9 દિવસ અહીં ગરબા રમવા માટે આવતા હતા. પતઈકુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં રૂપ બદલીને ગરબે રમવા આવેલા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા. જોકે તેમને નહોતી ખબર કે આ માતાજી છે. તેમણે માતાજીનો પાલો પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણા સમજાવ્યા બાદ પણ પતઈ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહીં. તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા 6 મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે. આ પતઈ રાજા જયસિંહને મહંમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં ત્યારબાદ મુગલ સામ્રાજ્ય સ્થપાયું. હે જય હો મહાકાળી દીન દયાળી જ્યોતિ અખંડિત ઉજિયાળી જાગે ત્રિશુલાળી અષ્ટભુજાળી માત જરાળી માયાળી જગમંગલકારી સંકટહારી બહુ કૃપાળી બિરદાળી પરગટ પર ચાલી વાલપવાળી પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી જોને પાવન પાવા ગઢવાળી. શક્તિની ભક્તિની સફરમાં જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે મનમાંથી એક અવાજ ઉઠે છે કે માં આપણી થઈ જાય અને આપણે માતાના થઈ જઈએ. ત્યારે જીવનનું એ લક્ષ્ય પૂર્ણ થઈ જાય છે જેની શોધ કરતા આપણે માની ભક્તિમાં જોડાતા હોઈએ છીએ. આ સાથે હવે હું રજા લઈશ. જય માતાજી. હે